સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સહિતમાં વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે 30 ઓક્ટોબર ગુજરાતના 158થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં ભાવનગર, મહુવા, 3 ઇંચના જેવો વરસાદ થયો છે. કે આ દરમિયાન હવામાન વિભાગના રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી, જેમાંથી આવતીકાલે 31 ઓક્ટોબર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જે આઈએમડીમાં જે ગુજરાત આવતીકાલે શુક્રવારે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂના જિલ્લામાં છૂટાછવાયા વરસાદ, ગાજવીની સાથે ભારે વરસાદના પગલે આઈએમડી યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેમાંથી કરીરમાં સુરત જિલ્લો ભારેમાં છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.